સાળંગપુરના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે દેવ ઉઠી 11 અને કારતક માસના બીજા શનિવારના રોજ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં પણ ભાવિકોએ કતારબંધ લાઇનમાં દાદાનું દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક અહેવાલ। सुप्रसिद्ध यात्राधाम साळंगपुर धाम से कष्टभंजन देव हनुमान जी मंदिर खाते शास्त्री स्वामी हरिप्रकाश दास जी अथाणावाळानी प्रेरणाथी तेमज कोठारी विवेक सागर दास जी स्वामीना मार्गदर्शनथी આજરોજ દેવ ઉઠી 11 અને કારતક માસના બીજા શનિવારના રોજ કષ્ટભંજન હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। સવારે મંગળા આરતી, શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। સાળંગપુર હનુમાનજીના મંદિરે વરસાદ હોવા છતાં ભક્તોની વિશાળ મોટી લાઈનો જોવા મળી હતી, જે દાદા પ્રત્યેની શ્રદ્ધાનો અદ્ભુત નમૂનો આજે જોવા મળ્યો હતો। પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં 7 દિવસની મહેનતથી જરદોશી વર્કવાળા કમળની થીમના વાઘા અને સિંહાસને કમળની થીમના ગલગોટા અને સેવંતીના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો। દાદાના દર્શન કરી સૌ લોકોએ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી।